કાંગલભાઈ ત્યાં નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કાંગલભાઈ જાડેજાની પરિવારને કેમ ચૂંટણી લડવાની નોબત આવી આ વખતે? ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3 ટર્મ છે મારી. છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ નથી, રસ્તા નથી, લાઇટ પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે. જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસના હતા તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા. અત્યારે બીજેપીનું આવ્યું છે, સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે. બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોના જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી. એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે. ખાસ કરીને કાંગલભાઈ, કુતિયાણાની જે પરિસ્થિતિ છે, લોકો અહીંયાથી જતા રહ્યા છે, વિકાસ લોકો જે કુતિયાણાથી હિજરત કરે છે ભાઈ, બધા કામ ધંધા મૂકીને ભાગી જાય છે. ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે. જ્યારે તમારા મધર સુતોભાઈ ચૂંટણી લડતા ત્યારે લગભગ 35 થી 50 હજારની વસ્તી હતી. અત્યારે 15-16 હજારની વસ્તી, 12,000ની છે લગભગ, 15-16 પણ નથી ભાઈ, પછી પાછા આવી ગયા છે. એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું. બાકી તો જો ભાઈ સમજી લો, આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયા બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંતર ચાલે છે. ભાઈ પક્ષની સામે લડતો નથી. તમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ. આ 3 ટર્મ છે મારી. તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર, આવ્યું અહીંયા કંઈ કુતરામાં છે જ નહીં ભાઈ. વિકાસ જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો, અમારા વિકાસ છે ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ. અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે જ નહીં ભાઈ. વિકાસ ખાલી પોતાનો થાય છે. કાંગલભાઈ, વધુ કેટલી સીટો આપણે જીતી જશું? ભાઈ જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે. એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો એકની ચક્રી શાસન ચાલતું હોય, તો નગરપાલિકામાં જો સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિનામાં તૂટી જાય, 3 મહિનામાં તૂટી જાય છે. આમ સીસી રોડ હોય ક્યાંય. આ નગરપાલિકા રાણાવાની 10 વર્ષથી મારી પાસે, બે ટર્મથી મારી પાસે છે. તમે રાણાવ જોયો હોય ત્યાં રાણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટ, પછી બ્લોક નાખેલા છે ગલીમાં, જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે. અને ગલી જ્યાં નગરપાલિકાને અમારી વસ્તીમાં નહોતો, નગરપાલિકા નહોતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો, જે સામાન્ય માણસો રહે છે બીજા, જે રોજ કમાઈને રોજ ખાય છે, ક્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો નાખી દીધી છે. તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન નાખી શક્યો. એટલે આમ કારણો છે સર. ફરિયાદ બધા મદદ કરવા છે, હું ત્યાં ધારાસભ્ય છું. બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ, મને ફોન કરીને કહે છે બધા. અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે. સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ, ને વિકાસની વાતો કરે છે, વિકાસ તો કરવો 30 વર્ષમાં થઈ ગયો ને. કાંગલભાઈ, એક વાત એવી પણ છે કે કાંગલભાઈને કુતિયાણા નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને હાઈકોર્ટ સુધી વાત ખસવા જવું. હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બધા, બરાબર. મેં 22 માગી છે, 22 માહિતી. આવાસ યોજના છે, ભૂગર્ભ ગટરનું છે, પછી પેલા શું કહે ત્યાં જે બગીચા બનાવેલા છે, ગાર્ડન, નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવેલા છે 3. ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ. તો ક્યાં મહિના ગાર્ડન? લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે. રાણામાં એ છે અમે 6 બનાવ્યા છે, બધા નજરે સામે છે. કુતિયાણા નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે ઉલક્ષ, ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે, ક્યાંય ગાર્ડન છે જ નહીં.
કાંતલ જાડેજાને આવવાથી કુતિયાણાનો ભય દૂર થઈ જશે? 100% ભાઈ તો દૂર થઈ જાય, પણ મારે હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવી ને એટલે પોતે નકશો બદલાઈ નાખ્યો. બાકી બધા એમ કહે છે આ બધા બીએસએફ ભાઈ બીતું હોય તો હું ત્રીજો ધારાસભ્યનો હોય. અને આ મારા 100 ગામ છે, 102 ગામ આવે ને, તમે જાશો ને ગામડામાં જોયા બધા ગામનો વિકાસ હોય ને, બધી રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ, તો જ મને મત આપતા હોય. અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ, સમજો બરાબર. તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપશે? આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો હોત બરાબર, આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું તમે એમાં મારા પક્ષમાંથી મને થોડુંક હમણાં દુઃખ છે, બધાને તકલીફ થઈ હતી, એટલે મારા પક્ષ પર બદલ બરાબર. તો હું ખાલી માત્ર મારા કામ માટે બધું કરું છું ભાઈ, મારા વિસ્તારને સાચવવા માટે. આજે હું ઊભો છું, ચૂંટાવું છું તો મારી કાંઈક બધી હોય ને ફરજ હોય ને, તો મારી ફરજ બધી પૂરી કરું છું. કાંતલભાઈ, જે રીતે ખેડૂતોને ધારાસભ્ય તરીકે તમે વચન આપ્યું છે, તો હું જીવીશ ત્યાં સુધી અને ધારાસભ્ય રહીશ ત્યાં સુધી, આજીવન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી પાણી છોડાવી દઈશ મારા ખર્ચે. એ જ રીતે કુતિયાણા નગરપાલિકામાં શું વચન આપશો? કુતિયાણા નગરપાલિકામાં જ વચન આપું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% બાપના બોલથી કરાવીશ પૂરી બધી. નગરપાલિકામાં જો તમને સમજાવું, નગરપાલિકામાં એક વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે, 15 થી 20 કરોડની. મારા ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે, તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે? 20, 25 વર્ષ 30 વર્ષની વાત છે ભાઈ. તો બધી ગ્રાન્ટ ક્યાં ગઈ? વિકાસ ક્યાં ગયો? તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કુતિયાણાનું કેવી હાલત છે? પબ્લિક બધી જાણે છે, બધા પત્રકાર મિત્રો જાણો છો, એટલે એ ભાઈ ત્યાં જાઓ છો તમે જોવો છો, તમે નજરે જોવો છો. હું ખાલી વાતું કરતો તમે ન જોયું તો બરાબર છે. એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ વિકાસ વિકાસ, મારે બીજું કંઈ કરવું નહીં ભાઈ. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી છે, તો ભારતીય જનતા પાર્ટી તરફથી કઈ રીતના આપણી ચૂંટણીની વ્યૂહરચના ઘડવામાં આવી છે? ભાઈ પાર્ટીનો આદેશ છે કે અમારા 24 કુલ અમારે 6 વોટ છે નગરપાલિકાના, ને 24 કુલ આમ બી કોઈ ઓપોઝિટ પાર્ટી ને જનતા પાર્ટી ભાજપ, તો એના કુલ 48 સભ્ય થાય. અને બધી વોર્ડમાં અમારે 24 સભ્યોને અમે પેનલ તૈયાર કરી લીધી. ને ગામની ખબર છે કે મેં કામ કર્યું ને ગામમાં મારું નાનું ગામ છે, હું કામ કરવાની છે, ગામની બધાય ખબર છે. ખાલી વધારે મારે કંઈ કહેવાનું છે તો હું કોણ છે એ ગામ મારું ઓળખે. મારા દરવાજા 24 કલાક ગામ માટે ખુલ્લા હોય. હું મારા ગામમાં શાંતિ છે, શાંતિ રાખવા માગા. મારા ગામની કોઈ વેપારી ભાઈઓ કે મધ્યમ વર્ગનું ગામ છે, કોઈ ઉદ્યોગ છે નહીં. હું ઉદ્યોગ પર લેવા આપી. મેં સાંસદ મનસુખભાઈ માંડવિયાએ મને વસન આપ્યું કે બેન હું તમને ઉદ્યોગ પર આપી. નાનું એવું ગામ છે, ઉદ્યોગ હોય તો મારા ભાઈઓ વેપારીઓને ગામ મૂકીને જવું ન પડે, કે ભણવાની આ તે રોજીરોટીની બધી તકલીફ હોય, એટલે એક ઉદ્યોગ નાનો આવે જાય તો જવું ન પડે. મારા ગામ માટે હું સદાયના માટે બેઠી. આજકાલ ઉન્હોંને 20 વર્ષ ત્યાં મને મારા ગામ મત દેતા આવે, મારી બોડીની મને સભ્ય ગમે તે હોય, મારું ગામ મારા સાંભું જોવે. ગામની મારા પડખે આવવાનું છે, મારા ઉમેદવાર પડખે નથી જવાનું. આ ઉમેદવાર કરે તો અલગ વાત છે, સીધા મારા પડખે આવે કે બેન અમારે આ કામ છે, રાતના 3 વાગે આવે તો મારો 1 રિંગમાં ફોન ઉપડે જાય. એની ખબર જ છે મારી જવાન બિન દીકરીઓ સીધી ઓફિસમાં છે, છીડી સડે ને સીધી મારા ઉપલા હોલમાં આવે હગે, કોઈની રોકટોક વગર કે કોઈ બીક વગર. એ જે મારા કુતિયાણામાં મારી બિન દીકરીઓની ઇજ્જત, મારા વેપારી ભાઈઓની ઇજ્જત, મારા મધ્યમ વર્ગના ગરીબ બધાય મારા નગરજનોની એ મારી સલામતી છે, એ મારી ઇજ્જત છે. પહેલો પ્રશ્ન એ છે મારે શાંતિની સલામતી. મારા ગામની મારે વેર વિખર થવા નથી દેવું. મારા ગામની જે મારી પરિસ્થિતિમાં રહ્યું, મેં 20 વર્ષ ત્યાં સંભાળ્યું, એ જ પરિસ્થિતિમાં ગામની રાખું. મારા વેપારી ભાઈઓને, મારી યુવાન બેન દીકરીની તકલીફ પડે એવું હું થવા દેવા માગતી નથી. એ મારા નગરજનો જાણે. મારા નગરજનો મારા બોડીના મારા ઉમેદવારની એકવાર છાતી ઉપર હાથ રાખીને વિચાર કરીએ કે અમે મત છે એક દાન છે ભાઈ, કે કેવા વ્યક્તિને કોને દાન દઈએ. જરૂર વિચાર કરીએ, જરૂર. ને મને વિશ્વાસ છે કે મારા 24 સભ્ય આવે જાય. મને એટલો મારા નગરજનો ઉપર વિશ્વાસ છે કે મારે ડેલેથી મેં કોઈને જાકારો નથી દીધો. કોઈ 5 માંગ્યા,
તમે 2.5 દીધા, કોઈ 1000 માંગ્યો તો મેં 500 દીધા. ને કામ અધિકારીનું હોય, મામલતદારનું હોય, કાંઈનું હોય, ગામ બહારનું હોય, છતાં પણ હું એને ફોન કરી દેતી હોય. મારા ભાઈઓ ગામની મને કીધેલ જ છે કે ગમે ત્યારે રાતને 2 વાગે 3 વાગે અજમાવજો, ફોન કરજો. મારી રિંગ ન ઉપડે તો જાહેર સભામાં બોલ દેવાનું કે બેન તમે ફોન નહોતો ઉપાડ્યો. સત્યનો સાથ દેવો, સત્ય બોલવું એ મારા નગરજનોનો અધિકાર છે. હું હોય કે કોઈ પણ હોય, સત્ય કે દેવાનું. કોઈથી દાબમાં કે બીકમાંથી રહેવાય નહીં. સત્ય હોય એનો હંમેશા સાથ દેવો પડે. મને મારા નગરજનો ઉપર વિશ્વાસ છે કે મારે 24 સીટ આપીએ. મેં કામ કર્યું મારા ગામ માટે, કામ ન કર્યું હું જાણું અને મારું ગામ જાણે. 2500 મકાન બનાવ્યા મારા ગામમાં. 75% દસ્તાવેજવાળા, 25%, 75% દસ્તાવેજ વગરના. એ મેં લીગલી કરે ને કી બનાવ્યાના મારા નગરજનો માટે 2500 મકાન. એ મારું મન જાણે. મારા ગામમાં મેં એક નેક લીધી કે નીચે ધ્રાબો ઉપર નરિયા મારું એક પણ મકાન કુતિયાણાની અંદર નહીં રહેવાતા. મારા ગામની હું 2000-1500 માણસનો ઉદ્યોગ નકાવે દે. એ મને મનસુખભાઈ સાંસદે આપણે વસન દીધું. બેન કુતિયાણાની લખતો જ એ મારા ગામની વસન છે. મારા ગામને હું દુઃખી જોવા માગતી નથી. મારું ગામ મધ્યર વર્ગ છે. કોઈ એવું સદર છે નહીં, કોઈ ઉદ્યોગ છે નહીં. અમુક નામને હિસાબે કોઈ ઉદ્યોગ આવતા નથી. મનસુખભાઈ મને ખાતરી દીધી કે બેન હું જરૂર લેવા દે. મેં કીધું ઉદ્યોગની મારી જવાબદારી મનસુખભાઈ. કોઈ હેરાન ન કરે, કોઈ ટકાવારી ન માગે. પોરબંદર જિલ્લો ડેન્જર છે, એટલે માણસને આવતા બીક લાગે. અમારા જેવાનો કોન્ટેક કરે તો કોઈની કંઈ માગવાની કે દેવાની જરૂર નથી પડતી. જિલ્લાની નાજુકડાવા મારા ગામ જેવાની કંઈક ઝગમગતું કરે એ જ મારી ઈચ્છા છે. ભગવાને મને ઉપરવાળાએ ઘણું દીધું મારા નીતિને હિસાબે, પણ મારા નગરજનો હાટું હું મહેનત કરું. મારે બીજી કોઈ ખુરશીની જરૂર નથી, મારા નગરજનો હાટું મહેનત કરું. ખાસ કરીને આ વખતે નગરપાલિકાની 24 સીટ ભાજપ જીતી જાય તો કેવો પ્રકારનો કુતિયાણાનો વિકાસ કરશો? શું લેવું? 24 મને વિશ્વાસ છે કે મારા નગરજનો મારી બધી એક પેનલની મતદી છે. 24 મારે મેં હમણાં તમને બોલી ને કે પહેલો મુદ્દો તો એ કે મારા ગામની અંદર એકેય નરિયાવાળું મકાન હું નહીં રહેવા દા. એક પણ નહીં. 2500 કર્યા ને હજે કદાચ 2500 કરવા પડે ને તો પણ મારામાં આવડત ને ત્રેવડ છે. અશક્યની શક્ય કરવાની મારી આદત છે. મારો વર્ષોથી આ સૂત્ર છે. અશક્યની શક્ય કરીને હું બતાવવા એ મારામાં આવડત છે. મારા નગરજનોને હું ઉદ્યોગ આપી. મેં કીધું ને માંડવીય સાહેબે મને વસન દીધું. 1500-2000 માણસ હસવા હે એવો બેન કુતિયાણાને લગતો હું ઉદ્યોગ નાખે દે ને માંડવીય સાહેબે કલેજાવાળા છે. એટલે ઉદ્યોગનો મને વિશ્વાસ દીધો એટલે મારા ગામને ઉદ્યોગ દે. લાઇટ પાણી રસ્તા એ તો એક સામાન્ય વાત છે. મારા નગરજનો દોડે દોડે મારે ઘેર આવે. એ કોઈ હું પ્રશ્નની મુદ્દો નથી ગણતી. એ તો હું એને કરે જ ના ને. 2.5 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે. મારા ગામજનો ઓફિસે નથી જતા. મારો જ કોણ કરે? હું વાંચતી હોય કે હું અટાણે પ્રમુખ ને તો એ કે અમે કાં જઈએ, અમે તમને જ ઓળખીએ. વહીવટદાર છે છતાં પણ હું મારા ગામનું કામ કરા. મારે હોય ન હોય હોદો, મારી ગામની મારી ફરજ છે કે મારા નગરજનની આટલી પર રજ ન આવવી જોઈએ, તકલીફ ન પડવી જોઈએ. એ મારો નેમ છે.